હું 15 વર્ષથી આ જમીન વાવું છું, શામજી લાલજી પટેલ, ડૉક્ટર કંપા. આ હું જ્યારથી જમીન વાવું ત્યારથી આ રસ્તો ખુલ્લું જ છે, બરાબર. અત્યારે લગન રસ્તો ખુલ્લું જ છે, અને ત્યાંથી પહેલથી જ ખુલ્લું આ રસ્તો, બરાબર. હું જમીન વાવું છું શામજી કાકાના હાથ ઉપર, અને આ 15 વર્ષ થઈ ગયા મને, બરાબર. અને આ લોકો કાલે કોઈક આવ્યા હતા બધા જમીન ખેડવાનું નાતી કોઈ કાકા પાસે કરતા કે આ કંપની માલદી નાતી, પણ કંપનીમાં નથી આલી અમારે સીટ થઈ, બરાબર. એટલે હું જમીન ખેડું. આ રસ્તો કેટલા ટાઈમથી બંધ કરે છે? આ રસ્તો આમ લગભગ આ 15-20 દાડાથી તો આવું રિજેક્ટ થયું એવું લાગે, બરાબર. આ રસ્તો આગળથી ખોદી નાખ્યો JCB કરીને. પટેલ, હું રહેવાસી મુલોજ ડૉક્ટર કંપાનો વતની છું, અને અમારી ગામની અંદર માર્શલ યુનિવર્સલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવી ત્યારથી આજ સુધીમાં અમને પહેલાં સર્વે નંબરોમાં અને DRLમાં તકલીફ હતી. ત્યારે અમે એને જાણ કરેલી હતી કે અમારા કંપાનું DRL સુધારવા માટે તમે પ્રયત્ન કરો, અને જ્યારે તમે DRL સુધારશો તો જ આ કંપનીનું કામ ચાલશે. એ લોકોએ અમને ત્રાસ આપી DRL ન સુધારતા એ લોકોએ રજિસ્ટર એગ્રીમેન્ટ કરી લીધા લીઝના, અને આજે 15 થી 20 દિવસમાં અમારા રોડ રસ્તા અને અમારી જમીન ઉપર જવાના ત્રાસ આપી અને ફેન્સિંગ મારવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. અને અમારી જમીન ઉપર જે અમારા દાદા બાપાની જે સમાધિઓ આવેલી હતી એ સમાધિઓ પણ એને તોડી નાખેલી છે. નાળાની જવાની પાણીના વિકાસ માટે જે કંઈ હતું એ પણ એને તોડી અને અમારું બધું નુકસાન કરેલ છે. તો સાહેબ, એના માટે તમારે જે કંઈ હોય એ અમારી વિનંતી છે. અને રોડ રસ્તા વચ્ચે ઇલેક્ટ્રિકના સૌથી મોટા આજે 3 માળી ઇલેક્ટ્રિકનું ટાવર ઊભું કરી અને મોટામાં મોટો અમારે જોખમ અને રસ્તો બંધ કરેલ છે. મારું નામ છગનભાઈ લાલજીભાઈ પટેલ છે. મારી ઉંમર 70 વર્ષની છે. હું આ મારું ખેતર છે, અહીં બાજુમાં ઘઉં આવેલા છે, તેમાં આવવા જવા માટેના રસ્તા કંપની માર્શલ સોલાર કંપની આવેલી છે તેમને બંધ કરી મોટા મોટા ટાવર ઊભા કરેલા છે. રસ્તામાં JCB ચલાવી ખાડા ખોદી નાખેલા છે, અને રસ્તા બ્લોક કરવાનું એને બહુ પેલું કરી દીધેલું છે. તમને કોઈ નોટિસ આપી કે અરજી? અમે મામલતદારમાં નોટિસ આપેલી છે, કલેક્ટર સાહેબને પણ નોટિસો આપેલી છે, પણ એનો કોઈ નિકાલ આવતો નથી. તમે કાને જાણ કરી છે આના વિષયમાં? અને મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને પણ જાણ કરેલી છે, કંપનીને જાણ કરેલી છે.